ગાઈઝ, આપણે નેક્સ્ટ જે ક્વેશ્ચન છે માર્કેટિંગ મેનેજમેન્ટની અંદર આપણે જે ફંક્શનલ મેનેજમેન્ટનું જે ભણી રહ્યા છે એમાં ત્રીજા યુનિટમાં જે પહેલું ચેપ્ટર છે માર્કેટિંગ મેનેજમેન્ટનું, એનો આ ત્રીજો ક્વેશ્ચન છે. એ છે એક્સપ્લેન ઇમ્પોર્ટન્સ ઓફ માર્કેટિંગ. કે ભાઈ માર્કેટિંગનું શું મહત્વ છે? કોઈ પણ કંપની હોય, કોઈ પણ સંસ્થા હોય, જો એ માર્કેટિંગ નહીં કરે તો એનો માલ વેચાશે નહીં, અને માલ વેચાય નહીં તો ધંધો અસ્તિત્વમાં જ નહીં રહેશે. તો માર્કેટિંગ એ કોઈ પણ કંપનીના અસ્તિત્વ માટેનો સવાલ છે. એટલે માર્કેટિંગ કરવું ખૂબ જ જરૂરી છે. ઇમ્પોર્ટન્સ ઓફ માર્કેટિંગ, ચલો એના અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી સમજીએ. માર્કેટિંગ પ્લેઝ અ ક્રુશિયલ રોલ ઇન ધ સક્સેસ ઓફ એવરી બિઝનેસ અક્રોસ વેરિયસ ઇન્ડસ્ટ્રી. કોઈ પણ પ્રકારની ઇન્ડસ્ટ્રી હોય, કોઈ પણ પ્રકારનો બિઝનેસ હોય, નાનો હોય મોટો હોય, દરેક બિઝનેસે માર્કેટિંગ કરવું પડે છે. કારણ કે માર્કેટિંગ બહુ ક્રુશિયલ રોલ પ્લે કરે છે. Marketing is essential for businesses to thrive in today's competitive marketplace by attracting customers, driving sales, building brand loyalty and staying ahead of the competition. માર્કેટિંગ એ જરૂરી છે. કેમ જરૂરી છે? કારણ કે બિઝનેસને આજના સમયમાં આટલા કોમ્પિટિટિવ માર્કેટપ્લેસ પર જો થ્રાઇવ કરવું હશે, આગળ વધવું હશે, થ્રાઇવ કરવાનો મતલબ શું થાય? આગળ વધવું. તો જો થ્રાઇવ કરવું હશે, નવા કસ્ટમર્સને એટ્રેક્ટ કરવા હશે, સેલ્સને વધારવું હશે, બ્રાન્ડ લોયલ્ટી વધારવી હશે, કોમ્પિટિશનમાં આપણા કોમ્પિટિટર કરતાં આગળ રહેવું હશે, તો આ બધા જ કામો કરવા માટે માર્કેટિંગ ઇઝ મસ્ટ. માર્કેટિંગ કરવું જ પડશે. જો એક વસ્તુ સમજો, ફાઇનાન્સ, ઓપરેશન્સ, એકાઉન્ટિંગ કે બીજા કોઈ પણ ફંક્શન લઈ લઈએ, HR લઈ લઈએ, પ્રોડક્શન લઈ લઈએ, આવા કોઈ પણ ફંક્શન લઈ લઈએ, and other business activities are not really matters if the sufficient demand of this specific product and services are not sufficient in the market. મતલબ આ પોઈન્ટ એવું કહેશે કે જો આપણો માર્કેટમાં આપણી પ્રોડક્ટની ડિમાન્ડ જ નહીં હોય, માર્કેટમાં આપણી પ્રોડક્ટ વેચાઈ જ નહીં રહી હોય, તો તમે ગમે તેટલા સારા ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ બનાવી દો, ઓપરેશન ડિપાર્ટમેન્ટ બનાવો, પ્રોડક્શન માર્કેટિંગ પ્રોડક્શન HR ગમે તે ડિપાર્ટમેન્ટ બહુ જ જબરજસ્ત બનાવેલા, પણ માર્કેટમાં આપણી પ્રોડક્ટની વેચાણ જ નહીં થતું હોય, સેલિંગ જ નહીં થતી હોય, ડિમાન્ડ જ નહીં થતી હોય, તો એ બધા ડિપાર્ટમેન્ટનો કોઈ મતલબ રહી જતો નથી. એટલા માટે માર્કેટિંગ ઇઝ very, very important for any type of business. Thus, marketing activity really matters in every business. Here, below are some key points why marketing activity is important. ચલો નીચે પોઈન્ટ જે સમજાય છે કે માર્કેટિંગ કેમ મહત્વનું છે, હવે એને આપણે સમજવાનો પ્રયાસ કરીએ. ફર્સ્ટ પોઈન્ટ આપણને આપ્યો છે, માર્કેટિંગ હેલ્પ્સ ઇન ટ્રાન્સફર, એક્સચેન્જ એન્ડ મૂવમેન્ટ ઓફ ગુડ્સ. માર્કેટિંગ આપણને શેમાં મદદ કરે છે? ગુડ્સને ટ્રાન્સફર કરવામાં, એક્સચેન્જ કરવામાં અને મૂવ કરવામાં, એક જગ્યાએથી બીજી જગ્યાએ મોબાઈલ કરવામાં, મોબિલિટીમાં. ધ ટ્રાન્સફર, એક્સચેન્જ એન્ડ મોબિલિટી ઓફ પ્રોડક્ટ્સ આર જનરલી એડેડ બાય માર્કેટિંગ. આ બધાને કોની મદદ મળતી હોય છે? માર્કેટિંગની. કસ્ટમર્સ કેન પરચેઝ ગુડ્સ એન્ડ સર્વિસીસ વાયા વેરાયટી ઓફ ઇન્ટરમીડિયરીઝ સચ એઝ હોલસેલર એન્ડ રિટેલર્સ. આપણા જે કસ્ટમર્સ છે, આપણી જે પ્રોડક્ટ્સ છે, એ ઘણી અલગ અલગ પ્રકારના ઇન્ટરમીડિયરીઝ પાસેથી વસ્તુ ખરીદી શકે, જેમ કે આપણા હોલસેલરો પાસેથી, આપણા રિટેલરો પાસેથી. અહીં આગળ માર્કેટિંગ ઇઝ બેનિફિશિયલ ફોર બોથ મેન્યુફેક્ચરર્સ એન્ડ કન્ઝ્યુમર્સ. માર્કેટિંગ રિસર્ચ એક્સપ્લેન્સ ધ યુનિક રિક્વાયરમેન્ટ એન્ડ પ્રેફરન્સીસ ઓફ કસ્ટમર્સ ટુ ધ પ્રોડ્યુસર્સ ફોર એન્હાન્સિંગ પ્રોડક્ટ એન્ડ સર્વિસ એક્સપિરિયન્સ. જો અહીંયા ધ્યાનથી સમજીએ તો આ વસ્તુ શું કહેશે કે આપણે માર્કેટિંગ કરીશું ને, તો આપણી પ્રોડક્ટ આપણી પાસેથી કસ્ટમર સુધી પહોંચી શકશે. હવે પછી એના માટે આપણે ડાયરેક્ટલી આપવા જવાની જરૂર નહીં કસ્ટમરને, એ આપણા હોલસેલર, રિટેલર્સ, ડીલર્સ, એજન્ટ્સ, આ લોકો થ્રુ એ લોકો વસ્તુ ખરીદી શકે છે. એટલા માટે માર્કેટિંગ કન્ઝ્યુમર માટે બેનિફિશિયલ છે, તો ઇવન આપણા માટે પણ બેનિફિશિયલ છે. આપણા માટે કેવી રીતના બેનિફિશિયલ છે? તો કે આપણે જ્યારે માર્કેટિંગ રિસર્ચ કરીશું, તો માર્કેટિંગ રિસર્ચ કરવાથી આપણને ખબર પડશે કે આપણા કસ્ટમર આપણી પ્રોડક્ટમાંથી, આપણી સર્વિસીસમાંથી શું એક્સપેક્ટ કરી રહ્યા છે, એ લોકોને શું કેવી પ્રોડક્ટ આપણે જોઈએ છે. તો એ સમજીને આપણે આપણી પ્રોડક્ટ અને સર્વિસના એક્સપિરિયન્સને શું કરી શકીએ? એન્હાન્સ, વધારવાનો પ્રયાસ કરી શકીએ છે, સુધારવાનો પ્રયાસ કરી શકીએ છે. સેકન્ડ પોઈન્ટ છે, માર્કેટિંગ ક્રિએટ્સ એમ્પ્લોયમેન્ટ. જો હમણાં આપણે સ્ટાર્ટિંગમાં જે ઇન્ટ્રોડક્શનનું આપણે ભણ્યા કે ભાઈ માર્કેટિંગ છે તો તમારું પ્રોડક્શન, HR, ફાઇનાન્સ ને બીજા બધા ડિપાર્ટમેન્ટ સારી રીતના કામ કરશે. ઇવન માર્કેટિંગ એટલે એવું નહીં કે ખાલી માલ વેચવાનો. માર્કેટિંગની અંદર વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાની, ગોડાઉનનું કામ આવી જાય, પછી તમારા ફાઇનાન્સનું કામ આવી જાય,
ઇન્સ્યોરન્સના કામ, તો આવા ઘણા બધા કામો છે જે માર્કેટિંગની સાથે જોડાયેલા કામો છે. તો માર્કેટિંગ હવે જો તો ઓબ્વિયસલી આટલી જ્યારે વાત કરી તો માર્કેટિંગ શું કરી રહી છે? એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરે છે. કઈ રીતના અને કોના કોના માટે એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરે છે એને સમજો. માર્કેટિંગ ઇઝ અ કોમ્પ્લેક્સ સિસ્ટમ. ઇટ ઇન્વોલ્વ્સ મેની ફંક્શન્સ લાઇક બલ્કિંગ, સેલિંગ, shipping, financing, transport, warehousing, risk bearing, and standardization. Many various actions are carried out by numerous people and bodies in each of these functions. જો અહીં ઘડી એવું સમજો કે માર્કેટિંગની અંદર છે ને આપણે ઘણી બધી વસ્તુઓ કરીએ છીએ. અહીં ઘડી શું લખાયેલું છે? આપણે બલ્કિંગ લખાયેલું છે ને, બલ્ક સેલિંગ એવું સમજો, અને બલ્ક સેલિંગ એવું સમજો. શિપિંગ, ફાઇનાન્સિંગ. તમે માર્કેટિંગની અંદર ખાલી માર્કેટિંગનું કામ નહીં થતું. હમણાં જે બોલ્યો ને કે અહીંયા આગળ તમે બલ્કમાં સેલ કરી રહ્યા છો, તો જે બલ્કર્સ જે છે, બરાબર, જે આપણા હોલસેલરો છે એમને ધંધો મળી રહ્યો છે. શિપિંગ કરવાવાળા, ટ્રાન્સપોર્ટ કરવાવાળા, ફાઇનાન્સ કરવાવાળા, વેરહાઉસવાળા, રિસ્ક બેર કરવાવાળા, આ બધા જ પ્રકારના લોકોને શું મળી રહી છે? જોબ મળી રહી છે, કામકાજ મળી રહ્યું છે. અહીંયા ઘડી આ બધા લોકોએ અલગ અલગ પ્રકારના કામો કરવાના હોય છે અને બધા કામો કરવા માટે અલગ અલગ લોકોની, અલગ અલગ સંસ્થાઓની જરૂરત પડતી હોય છે. તો આપણે એવું કહી શકાય કે માર્કેટિંગના લીધે આ બધા લોકોનું કામકાજ ચાલી રહ્યું છે. એઝ અ રિઝલ્ટ, marketing employs a large number of individuals. An estimated of 40% of people on the planet are dependent on marketing. એક અંદાજ પ્રમાણે વિશ્વના 40% લોકો જે છે માર્કેટિંગ પર ડિપેન્ડ કરે છે, આઈધર ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. The function of marketing has expanded in current era. હાલના યુગની અંદર માર્કેટિંગનું જે કામ છે એ એક્સપાન્ડ થઈ ગયું છે. ઓફ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એન્ડ લાર્જ સ્કેલ પ્રોડક્શન. જે લાર્જ સ્કેલ અને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનનો જે અત્યારે હાલમાં એરા એટલે યુગ, જે યુગ ચાલી રહ્યો છે એમાં માર્કેટિંગનું કામ ઘણું બધું વધી ગયું છે. People now have a lot of job options because of marketing's expanded role. અહીંયા આગળ લોકોના કામમાં પણ ઘણા બધા ઓપ્શન્સ બની ગયા છે, કારણ કે માર્કેટિંગનો રોલ પણ શું થઈ ગયો છે? એક્સપાન્ડ થઈ ગયો છે. આગળ થર્ડ પોઈન્ટ સમજીએ. માર્કેટિંગ એક્ટ્સ એઝ અ સોર્સ ઓફ ન્યૂ આઈડિયાઝ. માર્કેટિંગથી શું થતું હોય? આપણને નવા નવા આઈડિયાઝ પણ મળતા હોય છે. તો જો શેના માટેના કેવા આઈડિયાઝ મળતા હોય છે? માર્કેટિંગ ઇઝ અ ડાયનામિક કોન્સેપ્ટ. With time, it has completely transformed. સમયની સાથે માર્કેટિંગનું કામકાજ બિલકુલ બદલાઈ ગયું છે. ટ્રાન્સફોર્મ એટલે બદલાઈ ગયું છે. These modifications have a significant impact on distribution and manufacturing of goods and services. આ જે પરિવર્તન આવ્યું છે ને એની અસર આપણે ડિસ્ટ્રીબ્યુશન અને મેન્યુફેક્ચરિંગ પર પણ જોઈ શકીએ છીએ. Since consumer preferences and interests are changing so quickly, marketing needs to adapt as well. કન્ઝ્યુમરના પ્રેફરન્સ આજે જો બધાને બધી વસ્તુ બહુ ફટાફટ જોઈએ છે અને બધાની જરૂરિયાતો પણ જલ્દી બદલાય છે, બધાના ઇન્ટરેસ્ટ પણ જલ્દી બદલાય છે. તો ઓબ્વિયસલી માર્કેટિંગે પણ આ જરૂરિયાતને સમજીને પોતાને ચેન્જ કરવી પડે. યુઝિંગ માર્કેટિંગ એઝ અ મેઝરિંગ ટૂલ makes it possible to comprehend this new demand pattern and develop and distribute goods appropriately. ચલો આનું એક બેસ્ટ એક્ઝામ્પલ આપું. એક સમય જ્યારે ટિકટોક એકદમ બૂમમાં હતું ત્યારે લોકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધું ભૂલી ગયા હતા. પણ જેવું ટિકટોક બેન થયું ત્યારે ઇન્સ્ટાગ્રામ વાળાએ સમજી લીધું કે દુનિયાના લોકોને, આપણા દેશના લોકોને શોર્ટ વિડીયોઝ જોવાના પસંદ આવી રહ્યા છે. 15 સેકન્ડ, 30 સેકન્ડ, 1 મિનિટના વિડીયોઝ જોવાના પસંદ છે. તો તરત જ એ લોકોએ શું ચાલુ કરી દીધું? ઇન્સ્ટાગ્રામ રીલ્સ ચાલુ કરી દીધી, બરાબર. પછી એ જ રીતના યુટ્યુબ વાળાએ શોર્ટ્સ ચાલુ કરી દીધા. તો આને મતલબ શું થયો કે આ જો નવા વિચારો ક્યાંથી આવે? આ માર્કેટિંગમાંથી જ આવે. માર્કેટમાંથી જ આપણને નવા વિચારો મળતા હોય છે. માર્કેટની કન્ડિશનને સમજો, કસ્ટમરની રિક્વાયરમેન્ટને સમજો, તો ઓટોમેટિકલી તમને નવા વિચારો, નવા આઈડિયાઝ મળવાના છે. બીજું, માર્કેટિંગ રેઝિસ ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. માર્કેટિંગથી શું થાય છે? લોકોના જીવન ધોરણમાં સુધારો થતો જોવા મળે છે. પોલ મઝૂર સેઝ માર્કેટિંગ ઇઝ ધ ડિલિવરી ઓફ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ટુ સોસાયટી. માર્કેટિંગ શું કામ કરે છે? સમાજના લોકોને એક સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, એક સારું જીવન ધોરણ ડિલિવર કરવાનો પ્રયાસ કરે છે. પ્રોફેસર માલ્કોમ મી એન્ડ નાયર એડેડ ફર્ધર. એમને બીજું શું વધારાનું એડ કર્યું છે? એમને શું બીજી વાત કીધી છે? માર્કેટિંગ ઇઝ ધ ક્રિએશન
એન્ડ ડિલિવરી ઓફ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ટુ ધ સોસાયટી. પહેલા ભાઈએ શું કીધેલું કે માર્કેટિંગનું કામ શું છે, સોસાયટીને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ડિલિવર કરવાનું. જ્યારે આ લોકોએ શું કીધું, ડિલિવરી તો કરવાની જ છે, સાથે ક્રિએટ પણ માર્કેટિંગ જ કરે. સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગને જે ક્રિએટ કરવાનું કામ છે ને એ પણ કોનું છે, માર્કેટ. આજે આપણે ટીવીમાં બધે જોઈએ છે કે લોકો કેવું જીવન જીવે છે, વિદેશના લોકો કેવું જીવન જીવે છે, તો એ બધું જોઈને જ આપણને બધા વિચારો આવતા હોય કે આપણે પણ આવું જીવન જીવવું જોઈએ. તો આ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે સુધારવાનો જે આપણો વિચાર છે, એ વિચાર આપણને ક્યાંથી આવી રહ્યો છે, માર્કેટિંગ. જે બધી આપણે એડવર્ટાઇઝમેન્ટ્સ ને બધું જોઈએ છે ત્યાંથી જ આ બધા આપણને વિચારો મળતા હોય છે. ધ કમ્યુનિટી બેનિફિટ્સ ફ્રોમ having a higher standard of life due to the availability of more affordable and luxurious things as well as more services and amenities. જે કમ્યુનિટી, જે સમાજને બેનિફિટ મળી રહ્યો છે આ માર્કેટિંગના કારણે કે ભાઈ લોકોના જીવન ધોરણમાં સારો એવો સુધારો થઈ રહ્યો છે. એન્ડ ડ્યુ ટુ, અને આ કોના લીધે, ડ્યુ ટુ અવેલેબિલિટી ઓફ મોર એફોર્ડેબલ એન્ડ લક્ઝરિયસ થિંગ્સ, કે લોકોને આજકાલ અફોર્ડેબલ અને લક્ઝરિયસ વસ્તુ ઇઝીલી અવેલેબલ થઈ રહી છે. ઇવન જે સારી સારી સર્વિસીસ છે, એમ્યુનિટીઝ છે, એ પણ સસ્તી કિંમતો પર એ લોકોને અવેલેબલ થવા લાગી છે. એન્ડ બીકોઝ ધ પ્રાઇસ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ હેઝ ડિક્રીઝડ, ઇવન the most disadvantaged member of society can now afford more, much more. જેમ જેમ આ માર્કેટિંગ વધી રહ્યું છે, કોમ્પિટિશન વધી રહી છે, તેમ તેમ વસ્તુઓ અને સેવાઓની કિંમતો શું થઈ રહી છે, ઓછી થઈ રહી છે. અને વસ્તુઓની કિંમત, સેવાઓની કિંમતો ઘટવાના કારણે જે સમાજનો સૌથી જે પછાત વર્ગના લોકો હતા, સમાજમાં જે સૌથી ગરીબ વર્ગના લોકો હતા, એ લોકો પણ હવે વસ્તુઓને એફોર્ડ કરી શકે છે, પરચેસ કરી શકે છે, એનો યુઝ કરવા માટે લોકોને એક પ્રોત્સાહન મળતું હોય છે. ફિફ્થ પોઈન્ટ, માર્કેટિંગ પ્રોવાઇડ્સ મેક્સિમમ સેટિસ્ફેક્શન ટુ હ્યુમન વોન્ટ્સ. માર્કેટિંગનું કામ શું છે, બીજું એક કે હ્યુમન વોન્ટ્સને મેક્સિમમ સેટિસ્ફાઈ કરવાની. માર્કેટિંગ એક્ટ્સ એઝ અ સ્ટ્રોંગ એન્ડ ઇફેક્ટિવ લિંક બિટવીન ઇન્ડસ્ટ્રી એન્ડ સોસાયટી. માર્કેટિંગ એક લિંક તરીકે કામ કરે છે. કોના વચ્ચે લિંક તરીકેનું? ઇન્ડસ્ટ્રી એન્ડ સોસાયટીને, બંનેને જોડવાનું કામ કરે છે. ક્લિયર્સ ધ વે ફોર નોલેજ ટુ ફ્લો. માર્કેટિંગના લીધે જે નોલેજ છે એ નોલેજ લોકો સુધી પહોંચી રહ્યું છે. માર્કેટિંગ ટીચીસ એન્ડ ડેવલપ પીપલ્સ નોલેજ, એન્ટાઇઝ ધેમ ટુ પરચેઝ ધ ફાઇનેસ્ટ એન્ડ ઇવેન્ચ્યુઅલી અલાઉઝ ફોર ધ અટેનમેન્ટ ઓફ મેક્સિમમ સેટિસ્ફેક્શન એન્ડ હેપીનેસ. માર્કેટિંગ લોકોને ટીચિંગ આપે છે, સમજણ આપે છે, લોકોને નોલેજને ડેવલપ કરે છે. કયું નોલેજ? કેવું નોલેજ? કે કસ્ટમર્સે કેવા પ્રકારની પ્રોડક્ટને પરચેસ કરવી જોઈએ, કોઈ કેટેગરીમાં કઈ સૌથી બેસ્ટ પ્રોડક્ટ છે, કઈ કંપનીની પ્રોડક્ટ પરચેસ કરવી જોઈએ, આનું જે નોલેજ આપવાનું કામ છે એ પણ માર્કેટિંગ દ્વારા થઈ રહ્યું છે. અને અલ્ટિમેટલી એનું પરિણામ શું આવી રહ્યું છે? કસ્ટમરને પોતે જે ખર્ચા કરવામાં આવે છે એમાંથી એ લોકોને મેક્સિમમ વેલ્યુ મળી રહી છે. ઓબ્વિયસલી તમે બેસ્ટ વસ્તુ પરચેસ કરશો તો તમને સંતોષ થવાનો જ છે, અને સંતોષ થશે, તમારી ખુશીમાં વધારો થશે. આ રીતના ઇન કન્ક્લુઝન, ફાઇનલી જો આપણે વાત કરીએ તો માર્કેટિંગ પ્લેઝ અ મલ્ટીફેસેટેડ રોલ ઇન મોડર્ન ઇકોનોમિક્સ. મલ્ટીફેસેટેડ રોલ એટલે અલગ અલગ પ્રકારના રોલ અહીં આગળ પ્લે કરવામાં આવે છે. વિવિધ શબ્દ પણ લખી શકો છો. ઇમ્પેક્ટિંગ વેરિયસ એસ્પેક્ટ્સ ઓફ સોસાયટી એન્ડ બિઝનેસ, કે જે સમાજ અને બિઝનેસના અલગ અલગ બાબતોને ઇમ્પેક્ટ કરવાનું કામ માર્કેટિંગ દ્વારા થઈ રહ્યું છે. ઇટ ફેસિલિટેટ્સ the transfer, exchange and movement of goods, benefiting both producers and consumer by aligning products with the customer preferences. In short, ઉપર જે બધા શબ્દો છે એને જ બધા મર્જ કરી દીધા છે. માર્કેટિંગ શું ફેસિલિટેટ કરે છે? ગુડ્સને ટ્રાન્સફર, એક્સચેન્જ અને મૂવમેન્ટ કરવાનું કામ કરે છે. પ્લસ માર્કેટિંગ જે છે પ્રોડ્યુસર અને કન્ઝ્યુમર બંનેને બેનિફિટ આપવાનું કામ કરી રહ્યું છે. કેવી રીતના? બાય અલાઇનિંગ પ્રોડક્ટ વિથ કસ્ટમર પ્રેફરન્સ, કે ભાઈ કસ્ટમરને જે પ્રકારની પ્રોડક્ટ જોઈએ છે એ પ્રકારની પ્રોડ્યુસર દ્વારા પ્રોડક્ટ અપાવડાવીને કસ્ટમર અને પ્રોડ્યુસર બંનેને બેનિફિટ અપાવડાવે છે. મોરઓવર, માર્કેટિંગ ક્રિએટ્સ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ઓન અ સિગ્નિફિકન્ટ સ્કેલ. આપણે ઉપર વાત કરી કે માર્કેટિંગના લીધે ઘણા બધા બીજા બધા ક્ષેત્રના લોકો પણ માર્કેટિંગ પર ડિપેન્ડન્ટ છે. આપણે વાત કરી હતી કે એક રિસર્ચ પ્રમાણે ઓલમોસ્ટ 40% લોકો, વિશ્વના 40% લોકો માર્કેટિંગના કામથી નોકરી રોજગાર મેળવતા હોય છે. ડ્રાઇવિંગ ઇકોનોમિક ગ્રોથ, માર્કેટિંગ ઇકોનોમિક ગ્રોથને આગળ વધારી રહ્યું છે. એન્ડ પ્રોવાઇડિંગ લાઇવલીહુડ ફોર મિલિયન્સ પીપલ ઇન વર્લ્ડ વાઇડ. વિશ્વના હજારો ને લાખો લોકોને રોજગાર આપવાનું કામ
લોકોનું જીવન ચલાવવાનું કામ માર્કેટિંગના ક્ષેત્ર દ્વારા થઈ રહ્યું છે. એઝ અ ડાયનામિક કોન્સેપ્ટ, માર્કેટિંગ એક ડાયનામિક કોન્સેપ્ટ. આ ડાયનામિકનો મતલબ શું થાય? સમયાંતરે એમાં પરિવર્તન આવ્યા કરે. ડાયનામિકનો મતલબ જે બદલાયા કરે તેવું છે. માર્કેટિંગ એક્ટ્સ એઝ અ સોર્સ ઓફ ન્યૂ આઈડિયાઝ. માર્કેટિંગ એક નવા આઈડિયાઝ જે જનરેટ કરવાના સોર્સ છે, સોર્સ તરીકેનું કામ કરે છે. એડપ્ટિંગ ટુ ચેન્જિંગ કન્ઝ્યુમર ડિમાન્ડ્સ. જે કન્ઝ્યુમરની ડિમાન્ડ ચેન્જ થઈ રહ્યો હોય એને એડપ્ટ કરવાનું શીખવાડે છે. એન્ડ ડ્રાઇવિંગ ઇનોવેશન ઇન પ્રોડક્ટ ડેવલપમેન્ટ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. અને પ્રોડક્ટમાં શું ઇનોવેશન કરવાના, કયા પ્રકારની નવી પ્રોડક્ટ ડેવલપ કરવી, ડિસ્ટ્રીબ્યુશનનું કામ કેવી રીતના કરવું, કઈ રીતના આપણે કસ્ટમર સુધી આપણો માલ પહોંચાડી શકીએ, એમાં ઇનોવેશન્સ કરવાના પ્રયાસ, હેલ્પ આપણને માર્કેટિંગ દ્વારા મળતી હોય છે. એન્ડ ઇમ્પોર્ટન્ટલી માર્કેટિંગ contributes to raising the standard of living by increasing access to affordable goods and services, thus improving overall quality of life. અને અલ્ટિમેટલી જો આપણે વાત કરીએ તો માર્કેટિંગ એક બહુ જ મહત્વનું કામ શું કરે છે? લોકોના જીવન ધોરણને વધારવાનું, સુધારવાનું કામ કરે છે. અને એ પણ કેવી રીતના? બાય પ્રોવાઇડિંગ એફોર્ડેબલ ગુડ્સ એન્ડ સર્વિસીસ. અને અલ્ટિમેટલી એ લોકોની ક્વોલિટી ઓફ લાઈફ વધતી હોય છે. અલ્ટિમેટલી marketing's ability to provide maximum satisfaction of human wants underscores its pivotal role in bridging the gap between industry and society, fostering economic prosperity and societal well-being. અને અલ્ટિમેટલી જો આપણે વાત કરીએ તો માર્કેટિંગ્સ એબિલિટી જે છે, માર્કેટિંગની જે ક્ષમતા છે એ શું પ્રોવાઈડ કરે છે? હ્યુમન વોન્ટ્સને મેક્સિમમ સેટિસ્ફેક્શન આપવાનો પ્રયાસ કરે છે. વોન્ટ્સ અંડરસ્કોર્સ. અને આ જે પ્રયાસ જે છે ને, ઇટ ઇઝ ધ પિવોટલ રોલ. આ સૌથી મહત્વનો રોલ પ્લે કરી રહી છે. શેની અંદર? તો કે ઇન્ડસ્ટ્રી દ્વારા જે વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે છે અને સમાજ દ્વારા જે વસ્તુની ડિમાન્ડ કરવામાં આવે છે, એ જે ગેપ છે, એ ગેપને બ્રિજ કરવાનું કામ માર્કેટિંગ દ્વારા થતું હોય છે. પ્લસ આ તો થાય જ છે, પ્લસ ફોસ્ટરિંગ ઇકોનોમિક પ્રોસ્પરિટી, આર્થિક સમૃદ્ધિ વધારવાનું કામ એ પણ માર્કેટિંગ દ્વારા થાય છે. અને સમાજમાં વેલબિંગ, સમાજમાં જે જીવન ધોરણ જે છે એને સારું કરવાનું કામ પણ માર્કેટિંગ દ્વારા થઈ રહ્યું છે. ઓલરાઈટ.